બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોની અંદર વૈશાખ માસની શુક્લ પક્ષની મોહિની એકાદશીની પૌરાણિક કથા સાંભળશું. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વૈશાખ માસની શુક્લ પક્ષની મોહિની એકાદશીની કથા આ પ્રમાણે છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? બધું વિસ્તારપૂર્વક મને જણાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું, જે મહર્ષિ વશિષ્ઠે શ્રી રામચંદ્રજીને કહી હતી. શ્રી રામચંદ્રજી બોલ્યા, હે ગુરુદેવ, તમે મને કોઈ એવું વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનકનંદની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે, તેથી હવે તમે મને કોઈ વ્રત બતાવો. મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણથી જ માત્ર મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તેથી તમારો આ પ્રશ્ન લોકહિતમાં અવશ્ય કામ આવશે. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ તથા દુઃખ કપાઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળથી છૂટી જાય છે. તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી મનુષ્યએ અવશ્ય કરવું જોઈએ. મોહિની એકાદશીથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. હવે તમે આ વિશે કથા ધ્યાનપૂર્વક સાંભળો. સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરી વસેલી હતી. આ નગરીમાં સોમવંશીય ધૃતમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં ધન અને ધાન્યથી પૂર્ણ એક વૈશ્ય રહેતો હતો. તેનું નામ ધનપાલ હતું. તે અત્યંત ધર્માત્મા અને વિષ્ણુ ભક્ત હતો. પોતાના નગરમાં તેણે અનેક ભોજનાલય, પરબ, કુવા, તળાવ, ધર્મશાળા આદિ બંધાવ્યા હતા. તેણે રસ્તાના કિનારે આંબો, જાંબુ, લીમડા આદિના વૃક્ષ લગાવ્યા હતા. તે વૈશ્યને 5 પુત્ર હતા. તેમનો સૌથી મોટો પુત્ર અત્યંત પાપી હતો. તે ખોટા કામ કરનાર અને ગુંડાઓની સંગત કરતો હતો. તે ભોગવિલાસમાં જીવન વ્યતીત કરતો હતો. તે ખૂબ જ નબળો હતો. દેવતા અને પિતૃઓને માનતો ન હતો. તેણે પોતાના પિતાના ધનનો ખરાબ વ્યસનોમાં ખર્ચ કરતો હતો. તે મદપાન કરતો હતો. તેથી તેના પિતા અને ભાઈઓ તથા કુટુંબીઓએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેની નિંદા કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાના વસ્ત્રો અને આભૂષણો વેચીને ગુજરાન કરવા લાગ્યો. ધન નષ્ટ થતાં જ ગુંડાઓએ તેનો સાથ છોડી દીધો. હવે તે રાત્રિમાં ચોરી કરવા લાગ્યો. એક દિવસ તે પકડાઈ ગયો, પરંતુ સિપાહીઓએ વેશ્યનો પુત્ર જાણીને છોડી દીધો. તે બીજી વાર પકડાઈ ગયો અને રાજાએ તેને જેલમાં બંધ કરી દીધો. કારાવાસમાં રાજાએ તેને ઘણું દુઃખ દીધું અને તેને નગર છોડવાનું કહ્યું. અંતમાં તે દુઃખી થઈને નગર છોડીને ગયો અને જંગલમાં પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. આ રીતે તે શિકારી બની ગયો અને ધનુષ્ય બાણથી પશુ પક્ષીઓને મારીને ખાવા લાગ્યો. એક દિવસ તે પાપી ભૂખ તરસથી વ્યાકુળ થઈ ખાવાની શોધમાં નીકળી પડ્યો અને કૌટિલ્ય ઋષિના આશ્રમ પર પહોંચ્યો. તે સમય વૈશાખ મહિનો હતો. કૌટિલ્ય ઋષિ ગંગા સ્નાન કરીને આવ્યા. તેમના પલળેલા વસ્ત્રોના છાંટા માત્રથી આ પાપીને થોડી સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ. તે પાપી મુનિ પાસે જઈને હાથ જોડીને કહેવા લાગ્યો, હે મુનિ, મેં પોતાના જીવનમાં કેટલાય ખોટા કામ કર્યા છે તથા ઘણા પાપ કર્યા છે. તો તમે મને પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, તું ધ્યાન દઈને સાંભળ. તો વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર. આ એકાદશીનું નામ મોહિની છે. તે વ્રત કરવાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. મુનિના વચન સાંભળીને તે ખૂબ પ્રસન્ન થયો અને મુનિની બતાવેલ વિધિ અનુસાર તેણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. હે રામજી,
એ વ્રતના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા અને અંતમાં તે વિષ્ણુ લોક ગયો. આ વ્રતથી મોહ આદિ પણ નષ્ટ થયા. સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ બીજું વ્રત શ્રેષ્ઠ નથી. આના મહાત્મ્યના શ્રવણ અને પઠનથી જે પુણ્ય થાય છે તે પુણ્યો 1 સહસ્ત્ર ગોદાનના પુણ્યના ફળ બરાબર હોય છે. આ રીતે વૈશાખ માસની શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને જીવન પર્યંત સુખ સંપત્તિ અને સમૃદ્ધિ ભોગવે છે અને મર્યા પછી સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે. બોલો વિષ્ણુ ભગવાનની જય. બોલો મોહિની એકાદશીનું જય.